गंगे माँ हो गंगे माँ मेरी अर्ज सुनो गंगे माँ। કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજ બહુ ખાસ દિવસ છે કારણ કે અમે જઈએ છીએ બાય કાર હરિદ્વાર. તો બન્યા રહેજો વ્લોગમાં, બહુ બધી મજા આવે છે. અમે 6 જણા જઈ રહ્યા છીએ. અમે 2 કપલ છીએ અને અમારા 2 છોકરાઓ. તો હમણાં તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું. બેઝમેન્ટમાંથી હમણાં બહાર નીકળે એટલે થોડીક સારી જગ્યા ઉપર જઈએ અને તમને બધાને કહું કે અમે કેટલા જણા જઈએ છીએ અને કોણ કોણ અમે જઈ રહ્યા છીએ. તો અત્યારે ફિલહાલ તો જૈન ગાડીમાં ડ્રાઈવ કરે છે ને બધા ગાડીમાં જો મસ્ત મજાના ગોઠવાઈ ગયા છીએ. આપણે જવાનું છે આ ગાડી લઈને. i20 ગાડી છે તો આપણે ગાડીમાં બેસી જાય ફટાફટ. ચાલો ત્યારે વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો અત્યારે વાગી ગયા છે 4 અને અમે જો બધા મસ્ત મજાના ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ. તો આ છે જ્યોતિ, મારા ફૈજીન છોકરાની વહુ, આપણે જેને કાલ સુરત લેવા ગયા હતા ઈ. આ સાઈડ મારો રુદ્ર બેઠો છે અને આ સાઈડ જો ધવલભાઈ છે અને અંશુ મારા ફૈજી છોકરો, અને આ બાજુ જો જૈન ડ્રાઈવ કરે છે. મિત્રો 4 વાગે અમે ટ્રીપ ચાલુ કરી હતી ને અત્યારે 4:15 થઈ ગયા છે અને હજુ અમદાવાદમાં જ છીએ. જો ટ્રાફિક જોવો તમે કેટલો બધો થઈ ગયો છે. હવે આ ટ્રાફિક જાય એની વેઇટ કરીએ છીએ અને પાછું અમારી ટ્રીપ કન્ટિન્યુ કરીએ. તો થોડો ઓછો થયો. તો વાગી ગયા છે 5:30 અને આપણે પહેલો સ્ટોપ લઈ લીધો છે અને હોટલ ઉપર આપણે ઊભી રાખી છે. હોટલનું નામ છે ભાગ્યોદય હોટલ અને આપણે અહીંયા ચા પાણી અને થોડુંક ફ્રેશ થવા માટે અહીંયા હોલ્ડ રાખી દીધો છે. તો બધા અંદર જતા રહેશે. ચાલો આપણે અંદર જઈએ, પછી કંઈક મંગાવે એ વસ્તુ અલગ છે, પણ અત્યારે ચા પાણી પીવાની છે આપણે. મિત્રો આવી હોટલ છે જો ભાગ્યોદય હોટલ. અહીંયા જ્યોતિ મારી વેઇટ કરે છે. જયંત ઓર્ડર આપે છે ચાનો. અંશુને પૂછે હું ખાવું. કાકનો ઓર્ડર આપે છે. ચાલો અંશુ ડિસાઈડ કરે છે શું લેવું શું નહીં. આપણે અહીંયા મંગાવી દીધી ફાફડી, મરચા અને ચા. જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. મિત્રો તો અમે 6 જણા ટ્રીપમાં જઈ રહ્યા છીએ. એમાં જો પહેલી વ્યક્તિની મુલાકાત કરાવું, જૈન આખી ટ્રીપમાં ગાડી ચલાવવાના છે મસ્ત મજાની. અમને મસ્ત સહી સલામત હરિદ્વાર પહોંચાડશે. બીજો છે અમારો રુદ્ર, ગમે ત્યાં જ્યાં હોય ને ત્યાં ખાવાનું નામ લે. બતાવી પેકેટ. હા, કોઈ બી સ્ટોપે ગાડી ઊભી રહે એટલે અમારા રુદ્રને ખાવાનું કામ કરવાનું છે. ત્રીજો છે અમારા અંશુ, એને આપો તોય ભલે ના આપો તોય ભલે, પણ તોય પેકેટ લઈ લીધું. બતાવો અંશુભાઈ પેકેટ. અને ચોથા છે અમારા ધવલભાઈ, એને આખી ટ્રીપમાં ગીત વગાડવાનું કામ કરવાનું છે. અને 5મું છે જ્યોતિ, એને આખી ટ્રીપનું નિરીક્ષણ કરવાનું છે. એને બીજું કાંઈ કામ હોપ્યું નથી. અને છેલ્લી બધી હું, તો મારે આખી ટ્રીપમાં વ્લોગ બનાવવાના છે, રીલ્સ બનાવવાની છે, બધાના ફોટો પાડવાના છે. એવું બધું કામ મારું છે. તો તમને જેવા વ્લોગ ગમતા હોય એવા હું કોશિશ કરીશ કે એવા વ્લોગ તમારી સુધી પહોંચે. તો જોતા રહેજો વિદેશી યાત્રીને. ચાલો તો અમે નાસ્તો કરીને જો બધા ગાડીમાં ગોઠવાઈ ગઈ મસ્ત મજાના અને અમે રતનપુર પહોંચી ગયા છીએ. તો અમે અમદાવાદથી નીકળ્યા હતા અને અમદાવાદથી હરિદ્વાર છે 1150 કિલોમીટરનું અંતર. તો જોઈએ છે ક્યારે પહોંચીએ. મેપમાં બતાવે છે કે 18 થી 22 કલાક જેવું થાય. પછી અમે ક્યાં રોકાઈએ છીએ, કેટલો સ્ટે લઈએ છીએ, ખાવા પીવાને એમાં બધો ટાઈમ જાય. એ પ્રમાણે આધાર રહે. બાકી કાલ તો પહોંચી જ જઈશું. તો વ્લોગમાં બન્યા રહેજો અને જોતા રહેજો અમારી ચેનલને. તો અમે બીજો હોલ્ડ લઈ લીધો છે ને અમે આવી ગયા છે ઉદયપુરમાં અને વાગી ગયા છે સાંજના 8 અને અમારે જવાનું છે શ્રીનાથ હોટલમાં કાઠિયાવાડી ખાવા માટે. તો બધા જો અંદર જતા રહ્યા છે. આપણે એક બાકી છે. ચાલો તમને બહારથી હોટલનો લુક બતાવી દઉં. અહીંયા 1-2 વાર અમે ખાધેલું છે શ્રીનાથમાં. ફૂડ સારું આવે છે એટલે અમે આ વખતે અહીંયા જ આવ્યા. જો મિત્રો બહારથી હોટલ આવી છે અને અંદરથી મેં બતાવી દઉં તમને. આ બધું બહારનો પાર્ટ છે. આ સાઈડ બધું જો મસ્ત હોટલ છે. શ્રીનાથ કાઠિયાવાડી. આ સાઈડ ફેમિલી ડાઇનિંગ હોલ. બેઠા નહીં હજુ?
તો અમે હોટલની અંદર આવી ગયા છે. જયંત જો મેનુ ડિસાઈડ કરે છે. જ્યોતિને તો ખીચડીને કઢી ખાવાના છે. હજુ ધવલભાઈ કંઈ ડિસાઈડ કર્યું નથી. અને રુદ્રને કંઈક સારું શાક ખાવું છે. કોમેન્ટ કરજો કેવું સારું શાક હોય. ગમે તેમ કે સારું મંગાવું આવું બધું ચાલે છે. ચાલો કંઈક ઓર્ડર કરીએ પછી કહીએ કે શું મંગાવ્યું અમે. તો આપણું મસ્ત મજાનું ગરમા ગરમ જમવાનું આવી ગયું છે. તો તમને બતાવું કે અમે શું મંગાવ્યું. જમવામાં મંગાવ્યું છે દાળ બાટી ચૂરમા કઢી છાશ અને અહીંયા ફિક્સ ગુજરાતી થાળી 2 વેજ રોટી પાપડ દાળ અને સલાડ અને આપણી છે ખીચડી મસાલા ખીચડી સ્પેશિયલ જ્યોતિબેન માટે. ચાલો મિત્રો તો અમે ગરમા ગરમ જમી લઈએ પછી જમીને અમે મળીએ. જો મસ્ત બધા બેસી ગયા જમવા. ચાલો તમારે ખાવું હોય તો અમે જમી લીધું છે ને બહાર આવી ગયા છીએ. જો અહીંયા બધા અમે થોડીક વાર રેસ્ટ કરે છે ઊભા. અંશુભાઈ આઈસ્ક્રીમ લીધી છે તો આઈસ્ક્રીમ ખાધી. તો તમને બતાવું અમારું બિલ કેટલું આવ્યું. બહુ કંઈ ભૂખ નહોતી એટલે કંઈ એટલું બધું મંગાવ્યું નહોતું. તેમ છતાંય બતાવું તો અમારું બિલ આવી ગયું છે 690 રૂપિયાનું. અમે બધાએ હવે જમી લીધું છે ને હવે પાછા જો બધા ગાડીમાં ગોઠવાઈ જઈએ ફટાફટ અને હવે થોડીક વાર સૂઈ જઈએ. ચાલો તે બ્લોગમાં બન્યા રહેજો. અમે સૂઈ જઈએ છીએ. ડ્રાઈવર તો ડ્રાઈવ જ કરશે ગાડી અને તમે જાગતા રહેજો. તો વાગી ગયા છે 12 રાતના અને પાછો આપણે હોલ્ટ લઈ લીધો છે કેમ કે ગાડીમાં પેટ્રોલ પતી ગયું હતું એટલે પેટ્રોલ પુરાવા. કાલ આપણે સુરત પુરાયું હતું અત્યારે હવે પુરાયું પાછું. હવે પાછા હવે ચા ને એવું પીવાનું છે. તો જો સામે ઢાબો છે તો ત્યાં આપણે જઈએ ચાલતા. જો આપણી ગાડી જાય છે બાજુમાં છે ઢાબો. તો જો હું જ્યોતિ બંને જો ચાલીને જઈએ છીએ. એને બહુ ઠંડી લાગે છે. તો આવું બધું છે. રાતના 12 વાગે જો મસ્ત મજાની ઠંડીમાં ચા પીવાની છે આપણે. તો આ છે આપણો ઢાબો. અહીંયા આપણે ચા મસ્ત મજાની પીશું અને આપણે લગભગ 500 કિલોમીટર જેવું અંતર કાપી દીધું છે. હવે 700 જેવું અંતર કાપવાનું બાકી છે. એટલે કાલ બપોર થતાં લગભગ પહોંચી જવા જોઈએ જો કન્ટિન્યુ ડ્રાઈવ થાય તો. પણ લગભગ જયંત હવે રેસ્ટ કરશે થાકી ગયા છે એટલે પછી કંઈ કહેવાય નહીં. મૂડ સારો હોય તો ગાડી ચલાવી લેશે. આવું બધું છે. થોડીક વાર રેસ્ટ કરીને એવું બધું. તો અમે આવ્યા હતા ચા પીવા પણ અહીંયા તો જો ધાબો જ બંધ થઈ ગયો છે. તો હવે અમે બીજી જગ્યા ગોતીશું અને કોઈક સારી એવી જગ્યાએ પાછા અમે પીશું ચા. તો ફરીથી અમે બધા જો ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ. પાછળની સાઈડ તો જો બધા સૂઈ ગયા છે અને હું આવી ગઈ છું હવે આગળ. હું અંશુ બંને અને જયંત આ સાઈડ ગાડી ચલાવે છે. તો હજી સુધી ચા નથી મળી. 12 વાગ્યાના અમે ચા ગોતીએ છીએ. 12:30 થઈ ગયા. 1:45 થવા આવ્યો કેમ કે રોડ ઉપર કંઈ હજુ આવતું નથી. કંઈક સારી એવી જગ્યા આવે એટલે પાછા ઊભા રહીએ ને ચા પીએ. હવે ચા પીવાની છે. ઊંઘ આવશે નકર નહીં પીએ ને તો વાગી ગયો છે 1. 12 વાગ્યાના ચા ગોતાતા 1 કલાકથી ફાઇનલી અમને ચાવાળા મળી ગયા છે. જો પાછી દેવનારાયણ હોટલમાં અમે આવી ગયા છે. મસ્ત એવી હોટલ છે. ઢાબા સ્ટાઇલ જ છે અને આ સાઈડ જો તાપણી હોતે છે તો થોડીક વાર તાપણી કરીએ. બતાવું તમને તાપણી. જો મિત્રો મસ્ત તાપણી અહીંયા થઈ રહીશ. અમારા અંશુભાઈ બેહી ગયા. ઠંડી લાગે ને અંશુ? ધુવાડો આવશે આ બાજુ સામેની સાઈડ બેહાય. સામે આપણે જો ચાનો ઓર્ડર આપી દીધો છે બનાવવા માટે. હમણાં આપણી ચા બનીને રેડી થઈ જશે એટલે હું જયંત બંને પી લઈએ. બાકી કોઈને તો કાંઈ પીવી નથી. તો ચાલો આપણી ચા આવી ગઈ છે મસ્ત ગરમા ગરમ. જો રુદ્રાય પીવેશ. પેલા ના પાડતો તો હવે જો બેહી ગયો ચા પીવા. આ બાજુ જો જૈન અને છેલ્લે ધવલભાઈ જો. ચાલો બધા ચા પીવા. વાંગો થઈ ગયો. તો ચા એટલી મસ્ત હતી ને તો વન્સ મોર કરી જયંત. તો જો એને એટલી બધી ભાઈ ગઈ. આદુવાળી મસ્ત ચા બનાવી છે અંકલે અને અંશુ માટે આપણે મંગાવ્યું છે ચા દૂધ. હમણાં આવશે અંશુનું ચા દૂધ. એને ઈચ્છા થઈ ગઈ મારે ચા દૂધ પીવું છે. ગ્લાસ ભરીને જો અંશુનું ચા દૂધ આવી ગયું છે. અંશુભાઈનું મોઢું જો
અંશુને પીવાનું છે. તો અમે ચા પી લીધી છે અને વાગી ગયો છે 1:30, કેમ કે તાપણીને એવું બધું કરતા હતા તો અંશુભાઈને હજુ ઊંઘ આવતી નથી. બધા જો પાછળ ગાડીમાં ગોઠવાઈ ગયા છે. ફાઇનલી ચા મળી ગઈ. જ્યોતિએ તો ચા નથી પીધી કે માંડ સીટ મળી છે, થોડીક લાંબી થઈ જાવ એમ. અમે બધા અડધી કલાક બહાર રેસ્ટ કર્યો તો એને થોડોક રેસ્ટ મળી ગયો છે. અને આ સાઈડ જૈન જોવે છે કે કેટલું રહ્યું એવું જોવો છો. હમણાં આવી જશે. ના હજુ તો 8-9 કલાક જેવો રન કાપવાનો બાકી છે. 1:30 વાગી ગયો છે તો હવે જો જયંતને મસ્ત ચા પીવડાવી દીધી છે આપણે, એટલે હવે 2-3 કલાક ડ્રાઈવ કરશે અને આપણે થોડી વાર એને સપોર્ટમાં રહેશું ને પછી ઊંઘ આવશે એટલે આપણે સૂઈ જઈશું. અને પાછળવાળા તો મોસ્ટલી બધા સૂઈ જ જાય છે, એટલે પાછળવાળાને તો કહેવાનું જ નહીં જાગવાનું. એક અમારે જાગવામાં છે અંશુભાઈ જાગતો જ હોય નહીં અંશુ? મન હોય તો જાગે. સારું, ચલો ગાઈસ. ત્યારે મિત્રો તો અમે રાત્રે 3-3:30 અમે ગાડીમાં અમે સૂઈ ગયા હતા કંઈક સારી એવી જગ્યા જોઈને, કેમ કે હોટલ અમે નથી રાખી, કેમ કે અમારે ટ્રાય કરવાની ઈચ્છા હતી. એટલે તો સવાર પડીને સીધા વાગી ગયા 8 વાગ્યા પછી અમે ચા ગોતતા અમે નીકળી ગયા રેસ્ટ એરિયા ઉપર. અમે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા અને ચડીને જો પહેલાં તો અહીંયા અમે વોશરૂમમાં બ્રશ ને ફ્રેશ ને એવું બધું કર્યું, મોટું બધાએ ધોયું અને બધા જો મસ્ત મજાના અમે ફ્રેશ થઈ ગયા અને પાછા અમે રેડી થઈ ગયા. અને અત્યારે વાગી ગયા છે સવારના 9. જો બાજુમાં પેટ્રોલ પંપે છે, રેસ્ટ એરિયાની બાજુમાં. રેસ્ટ એરિયા માંડ આવ્યો. કેટલી બધી 100 કિલોમીટર જેવી ગાડી ચલાવી ત્યારબાદ રેસ્ટ એરિયા આવ્યો. અને જો અહીંયા ઘણા બધા ટુરિસ્ટ લોકો આવેલા છે. કેટલી બધી ગાડી છે બતાવું તમને. લાસ્ટ ટાઈમ અમે ફરવા આવ્યા હતા ત્યારે અમે આ જ કાફેમાં રોકાણા હતા. કેરોલિના કાફેનું નામ છે. તમે કોઈ અહીંયા આવ્યા હોય તો કોમેન્ટમાં કહેજો કે અમે આવી ગયા છીએ. અમે સેકન્ડ ટાઈમ અહીંયા આવ્યા આ રીતે. જયંતને બધા છોકરાને બધા જો ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા બેસી ગયા છે. હું હજુ બાકી છું. કાફે છે આપણું. આપણે અહીંયા ચા નાસ્તો પાણી ને બધું કરવાનું છે. તો આપણે પણ લાસ્ટમાં બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. જો તડકામાં મસ્ત મજાના બેઠા છે. થોડી ઠંડી છે. રાત્રે બહુ જ લાગતી હતી, અત્યારે થોડીક ઓછી છે. તડકો આવી ગયો ને એટલે. ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ સીધા. મિત્રો અમારે નાસ્તો થઈ ગયો અને અમે જો એક્સ્ટ્રા 2 પાણીની બોટલ લીધી છે. તો પાણીનો બોટલનો ભાવ બહુ વધુ છે, 30 રૂપિયાની એક બોટલ. અમે 3 બોટલ પરચેસ કરી અને ચાય વધારે જ છે 30 રૂપિયા. કુલ્લર ચાના તો 40 રૂપિયા છે, કેમ કે આ રેસ્ટ એરિયામાં ફિક્સ ભાવ હશે કદાચ, એટલે આવું હશે. બાકી લોકલ હોય તો 20 રૂપિયાની બોટલ મળે, પણ અહીંયા 100 કિલોમીટરના અંતરે રેસ્ટ એરિયા બનાવ્યો છે એટલે બીજો કોઈ ઓપ્શન્સ નથી અમારી જોડે. એટલે જો ખર્ચો કરીને ચા પાણી પીવા તો પડે સવારમાં. આવું બધું છે. તો એ જો લોકો હોશે પીવે. બતાવું તમને. જો કાફેનો માહોલ. તો 10 વાગી ગયા છે ને હવે જો આપણે ચા પાણી પીને પાછા જો ગાડીમાં હવે ગોઠવાઈ જઈએ. ધવલભાઈ કંઈક સામાન ને એવું બધું એડજસ્ટમેન્ટ કરે છે. રુદ્રની બધું કાઢ્યું હોય ને લીધું હોય ને બધું નાખે છે. બધું ગાડીમાં અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો બધું હરખું મૂકી દઈએ ને પછી બધા ફટાફટ બેસી જઈએ અમે ગાડીમાં. તો આપણે ફોનમાં મેપ જોવા માટે જો સ્ટેન્ડ લગાવવાનું છે. તો જો જયંત એડજસ્ટ કરે. ફાઇનલી આપણું સ્ટેન્ડ લગાવાઈ ગયું છે ફોનમાં અને આપણે જો નીકળી ગયા છીએ હવે. આપણે અહીંથી હરિદ્વાર રહ્યું છે 400 કિલોમીટર પૂરું. 6 થી 8 કલાકનો હવે રસ્તો છે. હવે પછી અમે જેટલા હોલ્ડ લઈએ છીએ એની ઉપર આધાર છે. રસ્તો જો મસ્ત ચકાચક રોડ છે. તો અત્યારે અમે દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર છીએ અને ખુશી બહુ બધી છે, કારણ કે અમારી સામે છે દેવકી નગરી હરિદ્વાર. તો હમણાં ફટાફટ અમે પહોંચી જઈશું. તો અમારી આ જર્ની નથી, ફક્ત આ છે અમારી ભક્તિની કહાની. તો જોતા રહેજો વિદેશી યાત્રીને ને કમેન્ટમાં લખજો હર હર ગંગે. મિત્રો તો અમારે જો અહીંથી એક્ઝિટ લેવાનું છે હવે. ચાલો આપણે અહીંથી એક્ઝિટ લઈ લીધું છે. તો વાગી ગયા છે 12 ને અમે જો હરિયાણાની ગલીઓમાં આટા મારે છે. તમને રોડ બતાવીએ કે અહીંનો રોડ કેવો છે, યુનિક છે કંઈક.
જો મિત્રો આ હરિયાણાનો રોડ નથી ડામર નથી રેતી કે નથી કઈ ખાલી પથરા છે ને ખાડા ને ખપચા ને તોય ટ્રકો ને બ્રકો ને બધું હાલે જો પથ્થર છે આખા રોડ ઉપર હરિયાણામાં જો કેટલી ગંદકી છે જ્યાં ત્યાં બધે દુકાનની બહાર નાની દુકાનો છે અહીંયા જો રસ્તા જો ગામડામાં હોય ને એવા છે ગલી ખાંચાવાળા તો હરિયાણામાં અમે પાછી ગાડી ઊભી રાખી દીધી છે અને જો આલુ પકોડા માટે અમે જોઈએ છે કે ડિસાઈડ કરીએ છીએ ખાવા કે નહીં 2 જાતના પકોડા છે આલુ પ્યાજના અને મૂંગ દાળના આ ભાઈ જો ગરમા ગરમ ફ્રાય કરી રહ્યા છે જોઈએ હવે ઓર્ડર આપવો કે નહીં બધા એને પૂછીને આપણી તો કાંઈ બહુ ઈચ્છા છે નહીં તળેલું ને એવું બધું ખાવાની તો જો જૈન ને ધવલભાઈ બધા ડિસાઈડ કરે છે કે લેવા કે નહીં એમ મિત્રો તો આપણા છોકરાઓને હવે ભૂખ લાગી ગઈ છે અને જો આ છોલે કુલચાવાળા ભાઈ આવ્યા છે તો આપણે છોલે કુલચાનો ઓર્ડર આપી દીધો છે ગરમા ગરમ તો અહીંયા જો લોટીમાં મસ્ત મજાના છોલે કુલચા તળાઈ રહ્યા છે તો ગરમા ગરમ રુદ્રને ખાવાના છે રુદ્ર ખાવા છે ને हाँ मस्त मजा भैया कितने की प्लेट है 30 रुपए की 30 की एक प्लेट है तो हमने एक प्लेट मंगवाया है अभी तो એટલે ટેસ્ટ સારો હશે તો બીજી પ્લેટનો ઓર્ડર કરીશું અત્યારે પહેલા એક પ્લેટ ખાઈએ પછી ટેસ્ટ કરીને બીજી બધી મંગાવીએ આ સાઈડ જો જૈન ને ધવલભાઈ બે આટા મારે પછી બીજો બધો ઓર્ડર આપીએ જ્યોતિને તો થોડું પેટમાં અને એવું બધું ઉલટી જેવું થાય છે એટલે એને કંઈ બહુ ખાવાની ઈચ્છા છે નહીં રુદ્ર બતાય તો પ્લેટ આવી મસ્ત મજાની પ્લેટ આવી ગઈ છે ગરમા ગરમ કુલચાની પેપરની સાથે વિધાઉટ પ્લેટ પેપર પ્લેટ જો રુદ્રભાઈ તો ચાલુ કરી દીધું છે ખાવાનું ફટાફટ એને તો ક્યારની ભૂખ લાગી હતી રુદ્ર નંસુ બંને કેવા બનાવ્યા મસ્ત મજા આવી ગઈ મોડા છે તીખાસ મોડા ભાયા તને ખાઈ લો હો શાંતિથી બીજી મંગાવીશ સારું કે તો બીજી મંગાવી દઉં અહીંયા જો જ્યોતિ ઊભી કોલ્ડ ડ્રિંક્સ પીવેશ મેંગોની એને ખાવું તો છે નહીં આ બંને જો ધાણી ઉપર જ રહેવાનું લાગે છે ધાણી કોણ ખાય અત્યારે બપોરના ટાઈમે બોલો નાના છોકરાની જેમ પેકેટ્સ ખાઈશ કુલચા લઈ લો ખાઈ લો હારા છે અમાર રુદ્રને જો કુલચા સારા લાગે એટલે જો બીજી પ્લેટનો ઓર્ડર આપી દીધો છે પેલા એક્સ્ટ્રા કુલચું કહેવાનું હતું પણ જો શાકી ખાઈ ગયો છોલે બધા તો આખી પ્લેટ બીજી ઓર્ડર કર્યો અને હવે તીખું બનાવવાનું અમારે બધાને તો નથી ખાવાની ઈચ્છા એટલે અંશુ અને રુદ્રએ જો ખાઈ લીધું અહીંયા અંશુભાઈ જો સ્પ્રાઇટ પીવા મળ્યા છે ના લીમકા છે લીમકા આવું પીવાય પાણી પીવાય હું તીખું હતું આ રુદ્ર કે મોડું છે तीखा थोड़ा तीखा करना इसमें ચાલો ખાઈ લે એટલે પાછું પ્રસ્થાન કરીએ અમે હવે લાસ્ટમાં જઈને બેઠા છોલે કુલચે ખાવા એ ભાઈને જવાની તૈયારી હતી છેલ્લે મંગાવ્યું કેવું છે મસ્ત કાગળની પ્લેટમાં છોલે કુલચા જઈને ખાય છે બધાને ઇન્વિટેશન આપે છે આવી જાજો હરિયાણાની અંદર છોલે કુલચા ખાવા માહોલ જોવો અહીંયા એક ભાઈ શાયરી ગાય છે હું તમને બતાવું કેવી શાયરી ગાય છે હમણાં ગાતા હતા મસ્ત શાયરી भैया गाओ हम देश के ऊपर कुछ कह सकते हैं हाँ कह दो कि बांध लो सर पे कफन अहले वतन के वास्ते जान भी देनी पड़े प्यारे चमन के वास्ते ए वतन के नौजवान तू पग बढ़ाना सीख ले आन पे और शान पे तू सर कटाना सीख ले घास फूस की रोटी खाकर राना नहीं लड़े थे क्या बम्बा बैरागी के दम पर हाथी नहीं चढ़े थे क्या झांसी की रानी लड़कर के राजधानी मिटवा देती है पन्ना धाय वफादारी में
वफादारी में बेटा कटवा देती है। कितनी माँ के लाल सलोने सीमा पर छिन जाते हैं। गुरु गोविंद सिंह के बेटे दीवारों में छिन जाते हैं। ये घटना ना वो सूरत की लाली में रख देती है। ठाड़ी रानी शीश काट कर थाली में रख देती है। जय हिंद जय भारत। મસ્ત ગાઈ, વાહ વાહ, મજા આ ગઈ. कितना ही आता है। તો આમનું નામ છે જગદિંદર ભાટી, કંઈક એવું કંઈક નામ છે. તો એને બીજી શાયરી ગાવાની છે, તો જો હું તમને સંભળાવું, બતાવું તમને. जाएगा जब जहाँ से पर कुछ भी न पास होगा। हर 2 गज कफन का टुकड़ा तेरा लिबास होगा। कि रह जाएंगे तड़पते परिवार वाले तेरे। यमदूत ले पकड़ के डोलेंगे घेरे घेरे। हर पीटेगा छाती अपनी हर कुड़वा निराश होगा। 2 गज कफन का टुकड़ा तेरा लिबास होगा। जाएगा जब जहाँ से हर कुछ भी न पास होगा। 2 गज कफन का टुकड़ा तेरा लिबास होगा। તો અમારા નાસ્તા પાણી થઈ ગયા ને અમે જો શાયરી સાંભળી લીધી મસ્ત મસ્ત અહીંયા હરિયાણામાં. તો ચાલો હવે ફટાફટ આપણે પ્રસ્થાન કરીએ હરિદ્વાર તરફ. આપણે હજુ હરિદ્વાર જવાનું છે. 12, 12:30, 1 વાગી ગયો છે. હવે ખબર નહીં 4 વાગી જશે પહોંચતા પહોંચતા. ચાલો હવે પ્રસ્થાન કરી લઈએ. તો 3:30 થઈ ગયા છે ને હજુ અમારે હરિદ્વાર આવ્યું નથી. હજી 1.5-2 કલાક જેવું થશે અને ભૂખ બહુ જ લાગી છે. સવારનું ખાલી ચા નાસ્તો કર્યો એ જ છે. છોકરાએ ખાધું તો અમે કંઈ ખાધું નહીં. તો જો હવે અહીંયા તો હવે ગુજરાત બહાર તો એવું તો જો અહીંયા એક હવે લારી મળી છે. અહીંયા ઘણી બધી લારી છે પણ અહીંયા બધું એવું જ મળે, ચાઉમીન ને વડાપાઉં ને એવું બધું. આપણે જો વડાપાઉં નહીં પણ હું બર્ગર, હા બર્ગરનો ઓર્ડર આપ્યો. જો બનાવે છે ભાઈ બર્ગર ને ચાઉમીન ને મેગી ને એનો બધો ઓર્ડર આપ્યો છે. જો મસ્ત મજાનું બનાવશે. વેજ કટિંગ કરેલા આપે, સોસ ને એવું બધું. અહીંયા આ લોકોની સ્ટાઇલમાં એની રીતે બનાવે. જોઈએ હવે ટેસ્ટ કરીને ખબર પડે કેવું બનાવ્યું છે એ. જો મિત્રો આપણું આ ચાઉમીન આવી ગયું છે. આ બાજુ જો રુદ્ર બર્ગર ખાઈશ, જૈન, અને આ બાજુ અંશુ. આ જ્યોતિએ તો કંઈક અલગ પાસ્તા જેવું કંઈક મંગાવ્યું છે, બનાવે છે. ચાઉમીનમાં ઓનિયન નાખીશ, બોલો. ચાલો ખાઈ પીને અમે આવી ગયા છીએ જો કુલ્લડ વાળી ચા પીવા માટે. એ ભૈયા મસ્ત ચા બના રહી है, अदरक वाली, एकदम फ्रेश चाय. गुड़ वाली भी रखते हैं, चीनी वाली भी रखते हैं, दोनों रखते हैं. सही बात ने. ये कुल्लड़ रखते हैं, इसमें डालेंगे. कुल्लड़ में मज़ा आती है चा पीने में. कुल्लड़ वाली चा અને બિસ્કિટ આવી ગયું છે જો મસ્ત ગરમા ગરમ ચા અને બિસ્કિટ. गंगे हो गंगे मेरी अर्ज सुनो गंगे મિત્રો. તો અમારે હરિદ્વાર હવે 23 કિલોમીટર જ બાકી રહ્યું છે. મિત્રો તો અમે જો હરિદ્વાર પહોંચવા આવ્યા છે ને હોટલની ડિસ્કશન ચાલી રહી છે ફૂલ જોશમાં. હોટલની ડિસ્કશન તો હા, એને 5 સ્ટાર જોઈ, 3 સ્ટાર જોઈ. 8 નંબર 4 માની જગ્યાનું લોકેશન આવી ગયું છે. પછી એના અંકલ એવું કહે છે ક્યાં નક્કી કર્યું પછી ઓલા મુમતાજગીરી બાપુ છે એની બાજુમાં જગ્યા રાખી છે ત્યાં રુદ્રન બેવાનું નકર ગંગા ઘાટે. તો આપણે ફાઇનલી હરિદ્વારની અંદર એન્ટ્રી લઈ લીધી છે. જો મિત્રો ઉમરાપુર ઘાટ આવ્યો સામે દેખાય છે ને એ. અહીંયા ઘણા બધા ઘાટ છે હરિદ્વારની અંદર.
આખું હરિદ્વાર સિટી બતાવીશ હું તમને. જેમ જેમ આવશે આગળ જતી જઈશ એમ. મિત્રો તો અમે 5:30 જો હરિદ્વારની અંદર એન્ટ્રી લઈ લીધી. કાલે અમે 4 વાગે નીકળ્યા હતા સાંજે. આજે 5:30 અમે હરિદ્વારમાં પહોંચ્યા સાંજે. 13-14 કલાક જેવું થયું. એમાં વચ્ચે રોકાણા હતા ને એવું બધું હતું. તો ફાઇનલી અમે હરિદ્વારમાં અમે જો પહોંચી ગયા. હરિદ્વાર આગમન પર આપકા સ્વાગત હે. મિત્રો તો હરિદ્વાર ફાઇનલી અમે બધા પહોંચી ગયા છીએ અને થાકે એટલો લાગ્યો છે તો અમે પહેલું કામ કર્યું છે ગાડી પાર્ક કરવાનું. તો મહાદેવી પાર્કિંગમાં અમે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જો હોટલ જોઈએ છે. એક જગ્યાએ ડિસાઈડ કરીને આવ્યા છીએ તો બીજી જગ્યાએ હજી જોઈએ. 2 જગ્યાએ પૂછીને પછી અમે હોટલ રાખીએ. તો જો થાક લાગ્યો છે તો બધા આટા મારીએ છીએ કારણ ના ગાડીમાં અકળાઈ ગયા એટલે. બહુ બધું મોટું પાર્કિંગ છે. જો રેટ છે સવારે 7 વાગ્યા સુધીના 100 રૂપિયા, દિવસના 100 રૂપિયા, રાતના 100 રૂપિયા, એટલે 24 કલાકના 200 રૂપિયા જેવું છે રેટ અહીંયા પાર્કિંગનો. તો આપણે હોટલ રાખી દીધી છે અને હોટલનું નામ છે પ્રાચીન જૂના અખાડા ભવન. અમે પહેલી વારે કદાચ લાસ્ટ ટાઈમ લગભગ આવ્યા હતા, બહુ ખાસ એવું યાદ છે ને. આ સાઈડ જ હતી હોટલ, આ જ ગલીમાં, કેમ કે પાર્કિંગને જોતા જ અમને એવું લાગે છે. તો આ વખતે જો અમે અહીંયા રાખી છે હોટલ. સારી છે હોટલ, ઠીકઠાક છે પણ ચાલશે એવું છે. હવે એક દિવસ રોકાવું ને શું, હવે સાંજનો ટાઈમ એ થઈ ગયો છે તો ક્યાં બધે ફર કરવું. અહીંયા તો બધી આ રીતની જ હોટલ હોય છે. તો ચલો બહારથી બતાવી દઉં હોટલ કેવી છે અમારી અને અંદરથી નહીં બતાવી દઉં. જો પાછી અમે ગાડીનું પાર્કિંગ ચેન્જ કર્યું કેમ કે હોટલની બહાર જ કરી દીધી ગાડીનું પાર્કિંગ. સામાન લઈ લેજો. જો આવી છે પ્રાચીન જૂના અખાડા ભવન મહામાયા દેવીની. આ રીતનું છે શ્રી ગણેશ યાત્રા સંઘ. અહીંયા રિસેપ્શન એરિયા છે આખો. સામે ગણપતિની મૂર્તિ છે. જે લોકો હરિદ્વાર આવ્યા હોય કદાચ આ હોટલમાં રહ્યા હોય તો એ લોકોને ખબર હશે. આપણે રૂમ નીચેનો જ લીધો છે અને એક જ રૂમ લીધો છે 4 બેડ વાળો. બતાવું તમને કે કેવો લીધો છે. મિત્રો તો જો અમારો રૂમ આવો છે 4 બેડનો લીધો છે, એક જ રૂમ મોટો. અહીંયા ડાઇનિંગ એરિયા ને એવું છે. આ સાઈડ વોશ એરિયા છે. તો અમે હરિદ્વારમાં આવીને તમને રૂમ પણ બતાવી દીધો. તો હવે જોઈએ છે કે આગળનો પ્લાન શું કરીએ છીએ. પણ ચલો આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. કેમ કે થાક એટલો લાગ્યો છે ને અને વિડીયો પણ લાંબો થઈ જાય. તો અમે અમદાવાદથી હરિદ્વાર કેવી રીતે આવ્યા આખો વ્લોગ જોજો, સ્કીપ કરીને ના જોતા. ચલો બાય બાય.